તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પહેલા નોરતે જ ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી 12 કલાકમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો। મહુવામાં 2 કલાકમાં 3 ઇંચ ખાબક્યો। જી હા મિત્રો, ગુજરાતની સિઝનનો કુલ 110% વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ કચ્છમાં 135% અને ઉત્તર ગુજરાતમાં 119% વરસાદ વરસ્યો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ થયો છે, જ્યારે છેલ્લા 12 કલાકમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ જેટલો ખાબક્યો છે। 72 તાલુકામાં વરસાદ પડ્યો છે। ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ આજે સોમવારે એટલે કે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 72 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સુરતના પલાસણામાં 2.87 ઇંચ, ઉમરપાડામાં 1.93 ઇંચ અને નર્મદાના સાગરબારામાં 1.38 ઇંચ, ભરૂચના તાલુકામાં 1.34 ઇંચ વરસાદ ખાબક્યો છે। જી હા મિત્રો, જ્યારે સુરતના મહુવા, વલસાડ, તાપી, કપરાડા, ઉમરગામ, ડાંગ, વધઈ, તાપીના વલોડ તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, અમરેલીના જાફરાબાદ સહિત 37 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વાત કરીએ તો વરસાદ વધારે પડ્યો છે, જેમાં પહેલા જ નોરતે ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી છે। 12 કલાકમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં મહુવામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગુજરાતની સિઝનનો કુલ 110% વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ કચ્છમાં 135% છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।